જે રીતે બીએમસીની ચૂંટણી યોજાઈ અને આજે બીએમસીની મતગણતરી ચાલી રહી છે અને આ સાથે ચર્ચાનું આયોજન કર્યું છે અને તે સાથે જ અશોક શર્મા જે નેતા છે શિવસેનાને આપણી સાથે જોડાઈ ગયા છે, નકુલસિંહ તોમર નેતા એનસીપીના છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને ડોક્ટર પરિમલ ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે. આપનું સ્વાગત છે વીટીવી સ્ટુડિયોમાં. જે રીતે આજે બીએમસીની ચૂંટણીની જે મતગણતરી ચાલી રહી છે, સૌપ્રથમ ક્વેશ્ચન એ થાય કે ભાજપ શિવસેના યુતિ પર શું અસર રહેશે? અશોકભાઈ. અત્યારે જે પરિણામો આવ્યા છે એમાં શિવસેના સૌથી બીએમસીમાં મોટા પક્ષ તરીકે ઉભરી આવે છે, પણ અમારે જે આશા હતી કે અમે એકલા હાથે ત્યાં સરકાર બનાવીશું એમાં ક્યાંક અમને સફળતા ઓછી મળી છે. પણ ત્યાં એક સૌથી મોટા પક્ષ તરીકે ત્યાં બીએમસીની અંદર શિવસેનાએ લોકોએ સ્વીકાર્યો છે. બિલકુલ. નકુલભાઈ, શું કહેશો આપ? ની વાત સાચી છે કે અમે એનસીપી ખરાબ પ્રદર્શન કર્યું છે, એના માટે અમે જનતાનો જે નિર્ણય છે એ માનીએ છીએ અને આના ઉપર વધારેથી વધારે મહેનત કરવાનું કોશિશ કરીશું. પરિમલભાઈ, શું કહેશો આપ? મને લાગે છે આ ઇલેક્શનમાં ઘણા બધા પરિણામો જોવા મળ્યા. જેમ કે પૂનાની અંદર એનસીપીનો દબદબો હતો, આજે ત્યાં એ ટકાઈ રાખવામાં પોતાની સત્તા નિષ્ફળ રહી છે. બીજી બાજુ શિવસેના અને ભાજપના લગભગ 20 વર્ષથી વધારેનું ગઠબંધનનું જે પૂર્ણવિરામ આવ્યું અને આ કોર્પોરેશનની ચૂંટણીમાં બીએમસીની ચૂંટણીમાં 227 બેઠક ઉપર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ એના ઇતિહાસમાં મુંબઈમાં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા. એ પણ એક ઐતિહાસિક ઘટના છે અને જેના કારણે જેમ શિવસેનાના ભાઈએ કહ્યું એ પ્રમાણે એક સમય એવો હતો શરૂઆતના રુઝાન ઉપરથી કે કદાચ શિવસેના 100 ઉપર લઈ જશે, પણ જેમ જેમ અમુક જે ગુજરાતીના દબદબાવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ એમ કહી શકાય કે હાર્દિક પટેલની હાજરીને લઈને પણ કેટલીક એવી માન્યતા ઊભી થઈ ગઈ કે શિવસેનાને ફાયદો થશે, પણ પરિણામ એવું આવ્યું કે લગભગ એમાં 21 સીટો 25માંથી ભારતીય જનતા પાર્ટી મેળવવામાં અથવા ત્યાં મેળવી શકી છે અને કુલ મળીને 83 ને 81 તો તમે જોઈ શકો કે બંને ગઠબંધન જુદા પડ્યા પછી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી 287માંથી લગભગ એક સરખી સીટો મેળવવામાં સફળ બની છે. એ વાત સાચી છે કે સૌથી મોટી પાર્ટી તરીકે શિવસેના છે, પણ મુંબઈ કોર્પોરેશનમાં અથવા મહાનગરપાલિકામાં કોનું શાસન હશે એના માટે પ્રશ્નાર્થ એ થયો કે આજે કોઈની પાસે બહુમતી નથી, એટલે કોનો ટેકો લેવો અથવા કોણ કોને ટેકો આપશે એ આવનાર દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનશે અને એના માટે ખૂબ રસપ્રદ બાબત પણ બનશે. અશોકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે મુંબઈમાં શિવસેનાનો પહેલેથી દબદબો રહ્યો છે, તેમ છતાં જે ખરાખરીનો જંગ જામ્યો છે ભાજપ અને શિવસેના વચ્ચે, તો કયા કારણોસર શિવસેના પાછળ પડી છે? શું કહેશો તેને લઈને? શિવસેના પાછળ નથી પડી, પણ જે રીતે શિવસેનાએ ત્યાં મહેનત કરીને જે રીતે એમને હતું કે અમે ત્યાં એકલા હાથે સરકાર બનાવીશું, એમાં થોડા અમે પાછળ રહ્યા છે. પણ અમારો જે દબદબો છે કે શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે આજે પણ બીએમસીની અંદર અમે સફળ થયા છીએ. અશોકભાઈ, એવા કયા મુદ્દા છે કે જેને લઈને શિવસેનાને જે ખરાખરીનો જંગ છે, જે મુંબઈમાં તો ખ્યાલ છે જ કે શિવસેનાનો દબદબો છે, તેમ છતાં પણ એવા કયા મુદ્દા છે અશોકભાઈ? અમે અત્યાર સુધી 20 વર્ષથી અમે ત્યાં સાથે મળીને અમે ત્યાં કામ કરતા હતા. અમને મોટા ભાઈ તરીકે અમને ભારતીય જનતા પાર્ટીને ત્યાં અમે છાવરીને મોટો કર્યો છે. આજે અમે એમની સાથે જે રાજ્ય સરકાર છે ત્યારે પણ વિધાનસભાના ઇલેક્શન વખતે પણ એમને એ રીતે વર્તન કર્યું હતું. ત્યારે આમને સામે આખા વિધાનસભાનું ઇલેક્શન લડ્યા હતા. એમની જે મનસા હતી કે પહેલા સાથી પક્ષોની સાથે મોટા થાવ, મોટા થયા પછી સાથી પક્ષોને ખતમ કરી નાખો, એમની જે મનસા છે એ મનસામાં એ લોકો વિધાનસભામાં પણ નિષ્ફળ નીવડ્યા છે ને આજે પણ બીએમસીના ઇલેક્શનના અંદર પણ એ લોકો નિષ્ફળ નીવડ્યા છે. એમાં આજે શિવસેના ત્યાં મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. બિલકુલ. પરિમલભાઈ, આપ શું કહેશો? ના, ચોક્કસ એમની વાત સાચી છે કે શિવસેના અને ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ મહારાષ્ટ્રમાં એક સમયે એનસીપી ને કોંગ્રેસની ત્યાં આગળ વિધાનસભામાં સરકાર હતી અને આ યુતિને લીધે જ એમ કહી શકાય કે ફરીથી બંને પાર્ટીઓને વોટ બેંકમાં ખૂબ મોટો ફાયદો થયો. મને એવું લાગે છે કે આવનાર સમયમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીને બંને જણાને સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની વોટ બેંક ઊભી કરવા માટે આ પ્રયાસ જે છે ખૂબ મહત્વનો સાબિત થશે, કારણ કે
આપે જોયું હશે કે આ ઇલેક્શનમાં બે જ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. એમાં પૂના છે, નાસિક છે અને નાગપુર છે. આ 3 જગ્યા ભારતીય જનતા પાર્ટી પોતાનો એકાધિકાર સાબિત કર્યો છે અને અમુક જગ્યાએ તો શિવસેનાનું ખાતું ખોલ્યું નથી. એટલે મહારાષ્ટ્રમાં એક સમયે શિવસેના, એનસીપી ને કોંગ્રેસ આ 3 પાર્ટી ક્રમમાં બોલાતી હતી. ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંક કહેવાય અથવા એનું જે ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય એ એટલું નહોતું. આજે એવું પરિસ્થિતિ આવી છે કે 3 જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટી પોતાની શાખ બચાવી શકી છે અને સરકાર પણ નગરપાલિકામાં પોતાની બેઠક કરશે. પણ મુંબઈની અંદર જે જોવાનું થયું છે કોસ્મોપોલિટન સિટી આપે જોયું હશે કે જ્યાં જ્યાં મરાઠીઓ કરતા બીજી પબ્લિક જે વધારે છે, જેમ કે પૂનામાં, તો ત્યાં જે વોટ બેંક છે મરાઠી સિવાયની એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી હોય એવું દેખાય છે, જેના કારણે પૂનામાં પણ ભારતીય જનતા પાર્ટીને સીટો વધારે મળી છે. એવું મુંબઈમાં પણ થયું છે. મુંબઈમાં જ્યાં જ્યાં એકદમ સ્ટ્રોંગ મરાઠા વિસ્તાર છે ત્યાં આગળ શિવસેના, જેમ કે થાણેમાં, તો શિવસેનાએ પોતાની ધાક જમાવી છે અથવા એ આગળ વધી છે. પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ નવા વિસ્તારોમાં પગ પેસારો કરીને 227 બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઉભો રાખીને એમ કહી શકાય કે ઘણી આકર્ષક કહી શકાય એવી જીત મેળવીને બીજા નંબરની મોટી પાર્ટી બની છે. અને પહેલા અને બીજા નંબરની પાર્ટીમાં બહુ અંતર ન હોવાને કારણે વોટ શેરની બાબતમાં લગભગ બંને પાર્ટીને સરખાની નજીક વોટ મળ્યા છે. બિલકુલ અશોકભાઈ, જે રીતે બીએમસીની જે 114ની જે મેજિક ફિગર છે તે જે સત્તા છે તે કેવી રીતે શિવસેના મેળવશે? એ તો અમારા જે પક્ષના પ્રમુખ છે ઉદ્ધવ સાહેબ ઠાકરેજી, એ એના માટે નિર્ણય કરશે. એમનું શું પ્લાનિંગ છે, એમની શું વ્યૂહરચના છે, એના માટે હું શું કહી ના શકું. આગળ કઈ રીતે ગઠબંધન કરવું, કોને સાથે બેસવું, કોને સાથે મળીને ત્યાં પોતાની સરકાર બનાવી, એ એમના માટે હું નાનો છું. એ ત્યાં મારા ઉદ્ધવ સાહેબ ઠાકરેજી ને એમની સાથેને જે અમારા શીર્ષસ્થ નેતાઓ છે એ નક્કી કરશે કે અત્યારે જે પરિસ્થિતિ છે કે જેમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી ને મોટા પક્ષ તરીકે શિવસેના ત્યાં છે, તો શું કરવું ને આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે આગળ વધવું, એ અમારા શીર્ષસ્થ નેતા છે માન્ય ઉદ્ધવ ઠાકરેજી, એ નક્કી કરશે. બિલકુલ. પરિમલભાઈ, આપ શું કહેશો? મને લાગે છે કે આમાં તમે જુઓ કે હવે ભારતીય જનતા પાર્ટીને સરકાર મતલબ કે કોર્પોરેશનમાં સત્તા થી રોકવા માટે શક્ય છે કે MNSના જે 7-8 સભ્ય, સૌથી મોટું નુકસાન આ ચૂંટણીમાં MNSને થયું છે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને, કે જ્યાં રાજ ઠાકરેનું પણ મુંબઈના એટલે કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સત્તા હતી, નગરપાલિકાઓમાં અને કોર્પોરેશનમાં ખૂબ મોટો સફાયો MNSમાં પણ થયો છે. પણ જે 10 થી નીચેની સીટો જેટલી પણ છે, અપક્ષની લગભગ 12-13 સીટો છે. મને લાગે છે જો 93, 94, 95 સીટો જેવી સીટો શિવસેના પાસે હોત. બિલકુલ. પરિમલભાઈ, હું તમને રોકવા માંગીશ. ભરત ધાનાણી જોડી ગયા છે, શિવસેનાના પ્રવક્તા છે. ભરતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભારત અને શિવસેના યુતિ પર શું અસર રહેશે જે બીએમસીની જે અત્યારે મતગણતરી ચાલી રહી છે તેને લઈને? એટલે શું સમજાને રિપીટ કરો જરા. જી બિલકુલ. ભરતભાઈ, જે રીતે અત્યારે મતગણતરી ચાલી રહી છે તેને લઈને ભારત અને શિવસેના યુતિ પર શું અસર થશે? એવું હમણાં તો કઈ કહેવાય નહીં. અત્યારે કેવું એટલે બહુ જલ્દી થઈ જશે, કારણ કે ભાજપની 81 સીટ છે, શિવસેનાની 84 છે. એટલે અત્યારે આ બધા ગણિત, એમાં રાષ્ટ્રવાદીની 9 છે, મનસેની 7 છે, અને અલગ જે ચૂંટાઈને આવ્યા છે અપક્ષ, એ આપણી પાસે 14 સીટો છે. 14 માં બી એના જે બ્રેકઅપ છે ને, 6 સમાજવાદી પાર્ટીના છે, 3 MIM છે, 4 ઇન્ડિપેન્ડન્ટ બીજા અલગ છે અને ABS 1 છે. એટલે આ બધા ગણિત છે ને અત્યારે કેવું બહુ વહેલું થયું. મતગણતરી લગભગ પતી ગઈ છે, ફક્ત એક જ સીટનું રિકાઉન્ટિંગ ચાલુ છે. બિલકુલ. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર VTV સાથે વાતચીત કરવા બદલ. અને નરેન્દ્ર રાવત જોડી ગયા છે વડોદરાથી, તે નેતા છે કોંગ્રેસના. નરેન્દ્રભાઈ, પૂછવા માંગીશ કે જે રીતે બીએમસીની મતગણતરી હાલ ચાલી રહી છે, શું કહેશો તેને લઈને? ચોક્કસથી પરિણામો કોંગ્રેસની તરફેણમાં તો છે જ નહીં, અને એની અમે હાર પણ સ્વીકારેલી છે. અને જે રીતે શિવસેના અને બીજેપી વચ્ચેનું જે ગઠબંધન છે એ તૂટ્યા પછી એમના પરિણામો લોકોની સમક્ષ છે. અને અત્યારે જે પરિણામો આવ્યા છે એ જોતા મને ચોક્કસ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાને ગઠબંધન કર્યા સિવાય છૂટકો નથી. કારણ કે 84 સીટો પછી 114 સુધી પહોંચવા માટે એમને 30 સીટોની જરૂર પડે.
તો 30 સીટો ક્યાંથી મેળવશે એ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના અત્યારે જે લડત એકબીજા સામે લડી રહ્યા છે, પણ મને ચોક્કસ લાગે છે કે બંનેનું ગઠબંધન થશે. જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, કોંગ્રેસ માટેના પરિણામો ખૂબ અમારા માટે આશ્ચર્યજનક અને મનોમંથન કરનાર છે. ચોક્કસથી અમારી પાર્ટીની આંતરિક બાબત છે, અને પરંતુ એ બાબતે અમારે ખૂબ ચર્ચા વિચારણા અને મનોમંથન ચોક્કસથી કરવું પડશે. અને આની શરૂઆત અમે 2012 વિધાનસભાની ચૂંટણીની અંદર જે એનસીપી સાથેનું ગઠબંધન તૂટ્યા પછીની પરિસ્થિતિ, કારણ કે એનસીપીની જે વોટ બેંક છે અને કોંગ્રેસની વોટ બેંક છે, આ વોટ બેંકમાં જે પ્રકારે ડિવિઝન વિધાનસભામાં થયું, એના પછી અત્યારે પણ જે આમને સામને લડ્યા પછી એની જે પરિસ્થિતિ છે એ જોતા ચોક્કસ રહે છે કે અમારે પણ ઘણા બધો વિચારવાનો સમય આવી ચૂક્યો છે. પણ જ્યાં સુધી શિવસેનાની વાત છે કે શિવસેનાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કર્યા પછી આખી ચૂંટણીનો એનો એજન્ડા નોટબંધીમાં અવિચારી પગલું અને નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી ભારત દેશ ઉપર આટલો મોટો આઘાતજનક પગલું, અને જેના કારણે સમગ્ર દેશનો સામાન્ય વર્ગ ખૂબ મોટી મુશ્કેલીમાં, અને હજી પણ એની અસર આવવાની બાકી છે. હજી પણ ભારતીય જનતા પાર્ટીને કળ વળી શકે તેમ છે, કારણ કે આની આકરી અસરોની શરૂઆત હવે થઈ ચૂકી છે. લોકોને પ્રચારના માધ્યમથી ભ્રમમાં નાખીને ભારતીય જનતા પાર્ટી ગમે તેવા પરિણામો મળી શકે એ શક્ય છે. પરંતુ હું ચોક્કસથી કહું છું કે જે પ્રકારે આ પરિણામો આવ્યા છે એ પરિણામોની અમે હાર સ્વીકારી. અમારા ત્યાંના પ્રમુખ શ્રી એમને પણ રાજીનામું આપ્યું છે અમારી નૈતિક જવાબદારીના ભાગરૂપે. અત્યારે ચોક્કસ લાગે છે કે જે રીતે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી બંને પોતાનું ગઠબંધન કરીને સરકાર બનાવવી પડશે એ ચોક્કસ જણાઈ રહ્યું છે. બિલકુલ, આ બધા જ મહાનુભાવો તમે અમારી સાથે જોડાઈ રહેશો. આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा या कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. વીલ, આ શું કામ લાવ્યા? દુકાનદારે કહ્યું આ સૌથી સરસ છે. ઊંડી સુધી સફાઈ. અહીં આવો, જુઓ, આ મારા પાવડર થી વધુ ફીણ નહીં આપે. આટલો મેલ તો કાઢી જ નહીં શકે. હા, પણ આની સફાઈ ઊંડે સુધી સફાઈ. Paragon Solia, सब देखते ही रह जाएंगे. Paragon Office Chapel, tough and stylish. Carnival Entertainment presents Mrs. India Ahmedabad International 2017. Glamour, fashion, beauty, one prestigious crown. It's your chance to be Mrs. India Ahmedabad International. For participation, log on to contestant@carnivalmedia.in. Sponsorship and marketing, log on to marketing@carnivalmedia.in. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ બીએમસીની જે અત્યારે મતગણતરી થઈ રહી છે અને બધા જ મહાનુભાવો અત્યારે વીટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જે રીતે બ્રેક પહેલા નરેન્દ્રભાઈ રાવતે વાત કરી, જે કોંગ્રેસના નેતા છે, તેમણે વાત કરી કે શિવસેના અને ભાજપનું ગઠબંધન શક્ય છે. શું કહેશો અશોકભાઈ? જે રીતે પરિણામો, ઇલેક્શનના પરિણામો જે આવ્યા છે, અને જે રીતે જેમ પરિમલભાઈએ બધાએ કીધું છે કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં શિવસેનાને સરકાર બનાવવા માટે 30 સીટો જોઈએ. તો 30 સીટો ક્યાંથી લેવી, શું કરવી, એક વિષય છે. એટલે એમાં કંઈ કહીએ તો થોડી જલ્દબાજી થશે. પણ જે રીતે પરિણામ આવ્યા છે એ પરિણામના આધાર ઉપર આગળ કઈ રીતે વધવું એ શિવસેનાના અમારા શીર્ષક નેતા છે એ નક્કી કરશે. પણ એક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે અત્યારે રાજ્યમાં અમારી એમને ટેકો છે જ, પણ શિવસેના ભલે એમની સાથે હોય પણ ક્યારે પણ લોકોના પ્રશ્ન હોય, જનતાના પ્રશ્નો, નોટબંધી હોય, સરહદની વાત હોય, શિવસેના હંમેશા જે રાષ્ટ્રના હિતમાં છે, દેશના હિતમાં છે, ક્યારે પણ સત્તા માટે એમની સાથે આપણે કોઈ દબાવવાનો પ્રયત્ન નથી કર્યો
કે સત્તા માટે આપણે એને સાથી રહેવા માટે ખામોશ નથી રહી. જ્યાં પણ સમાજને દેશને લગતો પ્રશ્ન છે ત્યાં શિવસેનાએ પોતાની અવાજ બુલંદ કરીને અમારા નેતા ઉદ્ધવજી ઠાકરેજીએ દર વખતે એમનું ધ્યાન દોરવાનું કોશિશ કરી છે કે આજે તમે કરો છો આ દેશના રાષ્ટ્રના હિત માટે નથી, આનાથી દેશની જનતા પરેશાન છે. નોટબંધીનો મામલો હોય, સરહદનો મામલો હોય, જ્યારે પીડીપી સાથે ગઠબંધન થયું ત્યારે જે સરહદ ઉપર જે આતંકવાદીઓની ઘૂસણખોરી ને સૈનિકોના ઉપર જે પથ્થરમારો ચાલુ થયું ત્યારે અમે એમને કીધું કે આ આતંકવાદીઓને પોષતી પાર્ટી છે, તમે એમની જોડે ગઠબંધન ના કરો, એનાથી આપણને દેશને નુકસાન છે. કેવલ સત્તા માટે તમે કોઈની પણ જોડે ગઠબંધન કરો એ ઉચિત વસ્તુ નથી. આપણા વિચારો છે, આપણા મૂલ્યો છે ને શિવસેના અને ભારતીય જનતા પાર્ટી જે બાળાસાહેબ ઠાકરેજીએ જે ગઠબંધન કર્યું હતું એ એક વિચારોના મૂલ્યો સાથે મળતા હતા, એ રીતે અમે એમની જોડે ગઠબંધન કર્યું હતું. પણ આજે જે પરિસ્થિતિ છે એકદમ વિપરીત પરિસ્થિતિ છે. પણ આ જે પરિણામ આવ્યું છે એમાં આગળ અમારા નેતાઓ શું આગળ કદમ ઉઠાવશે એ સમય બતાવશે. બિલકુલ. નકુલભાઈ શું કહેશો? હવે આ વાત છે કે બીજી વાર ઇલેક્શન તો અત્યારે સંભવ નથી. બીજેપી અને શિવસેના મારા ખ્યાલથી તો કરશે જ, ઉપર નીચે સાથે જ છે. અને એવું હતું તો એ લોકોએ ગઠબંધન તોડી દેવાનું હતું, ના એમને સેન્ટરમાં તોડ્યું છે ને અહીંયા વિધાનસભામાં તોડ્યું છે. મને લાગે છે કે આ બંને પાછો ગઠબંધન કરશે અને બીએમસીમાં પાછો એ કરશે. બીજો કોઈ રસ્તો બી નથી. 30 સીટો ક્યાંથી આવવાની એ બહુ મોટો પ્રશ્ન છે. પરિમલભાઈ, વાત જો ને તોની છે, બેઉ બળિયા સાથે મળ્યા જેવું છે. કારણ કે એક સમયે કોણ બડા આવો પ્રશ્ન था, આજે બંને સરખા છે. 81 ને 84 એટલે લગભગ સરખા. તર્ક બરાબર છે કે ભાઈ કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે એમ કહી શકાય કે બીજેપી અને શિવસેના સાથે છે તો નીચે શા માટે નહીં? આ પ્રશ્ન સ્વાભાવિક છે. અને લોકોનો પહેલો જવાબ બી આવે કે જો ઉપર છે વિધાનસભામાં અને કેન્દ્રમાં તો એમએનસીમાં થઈ શકે, પણ તો પછી તમામ જે નાગપુર, પૂના અને સાથે સાથે નાસિક તમામ જગ્યાએ સમીકરણો બદલાય. શિવસેના કેટલું છોડે છે, ભારતીય જનતા પાર્ટી કેટલું છોડે છે, એ આવનાર સમયમાં એમને જે ઇલેક્શનની દરમિયાન જે બી ને થોડી ઘણી કટુતા થઈ છે એને ભૂલીને જવું પડે. એક વાત, 30 સીટનો ફરક છે. એનસીપી, એમએનએસ અને અધર્સ આ ત્રણનો સરવાળો પણ કુદરતી રીતે અત્યારે 30 થાય, એટલે એ બહુ અશક્ય છે. પરિમલભાઈ, નરેન્દ્રભાઈ કંઈક કહેવા માંગે છે. જી નરેન્દ્રભાઈ. હું ખાસ એક ઉલ્લેખ કરવા માંગુ છું કે ભાજપ અને શિવસેનાના ગઠબંધન સિવાય છૂટકો નથી, પરંતુ જે રીતે શિવસેનાને મેજોરિટી મળી છે આમાં એક ખાસ કે કોઈ પણ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને અર્બન વિસ્તારોની અંદર સામાન્ય રીતે બીજેપીનું વર્ચસ્વ હંમેશા રહેલું છે. હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈ એક મોટું શહેર જે 4-5 રાજ્યો કરતા વધારે મોટું બજેટ એટલે કમસે કમ 38,000 કરોડનું બજેટ ધરાવતી આખી મોટી આ મહાનગરપાલિકા, અને જેનો મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આવ્યો છે. કારણ કે શિવસેના દ્વારા જે ઉચ્ચારણો કરવામાં આવ્યા, હું તો ચોક્કસથી કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે જે ઉચ્ચારણો કર્યા, ઇવન 2 દિવસ પહેલા પણ ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીને કોબરા કહ્યું, એટલે સાપ છે એને ઉછેલો. એના પછી પણ જો મહારાષ્ટ્રની અને મુંબઈની જનતાએ જો શિવસેનાને મત આપ્યા હોય તે ચોક્કસથી જણાય છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો મેન્ડેટ છે અને એ ફડણવીસની વિરુદ્ધનો મેન્ડેટ છે. નાની નાની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા એ ખૂબ મોટો મેન્ડેટ ન કહી શકાય, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાનો મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે એ સ્પષ્ટ જણાય આવે છે. અને આખું પ્રચાર તંત્ર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના દ્વારા ભાજપ ઉપર જ એટેક કરવામાં આવેલો, અને એમાં નોટબંધી સિવાય ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરી ભારતીય જનતા પાર્ટીના શાસનને એમને કુશાસન ગણાવેલું, અને એના કારણે જ શિવસેનાનો અત્યારે ભાવ વિજય થયો છે. કોઈ પણ પાર્ટી ચૂંટણી લડતી હોય તો એની સંખ્યાબંધ સીટો આવી શકે છે, પરંતુ મેન્ડેટ કે શાસન કોને આપે છે મહત્વની વસ્તુ છે. દરેક સમયે દરેક પાર્ટી જીતી બી નથી જતી, દરેક સમયે દરેક પાર્ટી હારી પણ જતી નથી. દરેકનો એક સમય હોય છે અને લોક જુવાળ હોય છે. અત્યારે તમે સમજી શકો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 2014ની ચૂંટણીની અંદર સમગ્ર દેશની અંદર જે પરિસ્થિતિ ઊભી કરી, એના પછી દરેક રાજ્યોના બી પરિણામો આવ્યા. દિલ્હીનું પરિણામ આવ્યું, બિહારનું પરિણામ આવ્યું, આવા ઘણા બધા પરિણામોને હવે જે ચૂંટણીઓ ચાલી રહી છે એનું 11 માર્ચે પણ પરિણામ આવશે.
આમ જોતા તો બિલકુલ નરેન્દ્રભાઈ, હું તમને નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની વાત બિલકુલ કરી. બિલકુલ હું તમને રોકવા માંગુ છું. ભાર્ગવ પટેલ જોડાઈ ગયા છે, બીજેપી નેતા છે, મુંબઈ ગુજરાતી સેલના છે. ભાર્ગવભાઈ, જે રીતે બીએમસી ની મતગણતરી ચાલી રહી છે અને જે રીતે ભાજપ અને શિવસેના યુતિ પર શું અસર જોવા મળશે? જે રીતે પુણે, નાસિક, નાગપુરમાં જે રીતે અત્યારે મતગણતરી ચાલી રહી છે, શિવસેનાને 84 બેઠક મળી છે, જ્યારે બીજેપી 81 બેઠક પર છે, આઈએનસી 31 બેઠક પર છે. આજે બીએમસી ની મતગણતરી છે અને મુંબઈ પર કોણ બાજી મારશે તે તો મતગણતરી બાદ જ ખ્યાલ આવશે. શિવસેનાને 84 બેઠક મળી છે, જ્યારે નાસિકની જો વાત કરવામાં આવે બીજેપીમાં 51 સીટ છે, જ્યારે આઈએનસી 6 સીટ પર છે. અને ભાર્ગવભાઈ ફરીવાર જોડાઈ ગયા છે આપણી સાથે. ભાર્ગવ પટેલ બીજેપી નેતા છે, મુંબઈ ગુજરાતી સેલના. ભાર્ગવભાઈ, જણાવશો કે જે રીતે અત્યારે બીએમસી ની મતગણતરી ચાલી રહી છે, રિઝલ્ટ પણ સામે આવી રહ્યા છે, તેને લઈને ભાજપ શિવસેના યુતિ પર શું અસર જોવા મળશે? સમજો નહીં સાહેબ, થોડો કઈ આવાજ છે વધારે, એટલે એક વખત ફરી વાત કરાય. જી હા ભાર્ગવભાઈ, બિલકુલ જે રીતે બીએમસી ની મતગણતરી ચાલી રહી છે, રિઝલ્ટ પણ સામે આવી રહ્યા છે, તેને લઈને ભાજપ અને શિવસેના યુતિ પર શું અસર જોવા મળશે? બેન, એ તો વખત કહેશે. એક વસ્તુ છે કે દેવેન્દ્રભાઈ ફડણવીસનું જે કાર્ય છે એ બોલ્યું છે આ વખતે. નરેન્દ્ર મોદી સાહેબની બદલાવની જે નીતિ છે, ટ્રાન્સપરન્સી જે નીતિ છે, એને લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. 10 થી 15% વોટિંગ વધારે થયું છે. અને હવે જે પાતળું માર્જિન જે રહ્યું છે એમાં કઈ રીતના સમીકરણો બદલાય છે એ ભવિષ્ય પર આધારિત રાખે છે, ટૂંક સમયના ભવિષ્ય પર. એટલે આપણે બધા ક્રોસ ફિંગર કરીને રાહ જોવી ઘટે કે શું થયું છે, ભાવિમાં શું લખાયું છે. બિલકુલ ભાર્ગવભાઈ, જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે અને પરિણામ ઉપરથી આગળની રણનીતિ શું હશે? હવે આગળની રણનીતિ કહેવા માટે બહુ નાનો છું બેન, કારણ કે હું ખાલી ભાજપનો ગુજરાતી સેલનો વડો છું. પણ અમારા આશીષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસજીએ કંઈક સારું જ વિચાર્યું છે. એમને એક જ વસ્તુ હતી, આ યુતિ તૂટવા પાછળનું મૂળ કારણ એક જ હતું કે જે ટ્રાન્સપરન્સી જોઈતી હતી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, એ ટ્રાન્સપરન્સી પ્રમાણેનો વહીવટ મ્યુનિસિપાલિટીમાં નહોતો થતો. મ્યુનિસિપાલિટીમાં એટલું બધું કરપ્શન હતું કે લોકો ત્રાહિયામ પોકારી ગયા હતા. અને બધા જ લોકોને એક બદલાવ જોઈતો હતો જે એ લોકોએ બહાર નીકળીને બેલેટ પેપર દ્વારા આપ્યો છે. અંદર ડેપ્યુટી મેયર તમારો હતો, બીજી જે કેટલીક જે સમિતિઓ છે એમાં તમે હતા, ત્યારે તમે કેમ અવાજ નહીં કર્યું? ત્યારે તમે ત્યાંથી કેમ ખસી નહીં ગયા? ત્યારે તમે કેમ ખસી નહીં ગયા? ત્યારે તમે કેમ ભ્રષ્ટાચારનો અવાજ ઊંચો ના કર્યો? ને હવે તમે જયારે કહો છો તો હવે જો કાલે સાથે બેસવું પડશે તો શું તમે ભ્રષ્ટાચારીઓ સાથે બેસશો? કાલે જે પરિસ્થિતિ, જે પબ્લિકે મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટને જો તમે સ્વીકારશો, એના હિસાબે જો મળીને તમે જો સરકાર રચશો તો શું તમે ભાર્ગવભાઈ શું બોલી રહ્યા છે તે સાંભળીશું આપણે. હા, એક મિનિટ. અશોકભાઈ પહેલા, એટલે મને ખબર નથી એટલે કઈ પાર્ટીમાંથી છે? શિવસેનાના નેતા. જી બિલકુલ. એમને એટલું જ કહેવાનું કે તમને આટલા વર્ષો મરાઠી લોકોથી લઈને મુંબઈના લોકોએ તમને સત્તા આપી, તો સત્તાની અંદર તમારે સ્વચ્છંદતા પ્રમાણે ન વર્તતા, સ્વતંત્ર પ્રમાણે ન વર્તતા, પારદર્શકતા લાવવામાં તમને શું પ્રોબ્લેમ હતો? તમે જો નથી કર્યું, તમે શું કરતા હતા ત્યારે? સાહેબ, અમે પારદર્શક, અમારી પારદર્શક છે તો તમે રાજ્ય સરકારમાં છો. સાહેબ, હવે તમે મોટી વાતો ના કરો. ત્યારે તમે શું કરતા હતા? ત્યારે તમારી પારદર્શકતા ક્યાં ગઈ હતી? ઇલેક્શનના સમયે તમને પારદર્શકતા દેખાય છે. ત્યારે તો મોટાભાઈ કહીને તમે, હવે તમે મોટા થઈ ગયા, સેન્ટ્રલમાં જે બહુમતી આવી ગઈ, તમારી સાથે તમે રાજ્ય સરકારમાં છો. હવે તમે પારદર્શકતાની વાતો કરો છો. ને જે પરિસ્થિતિ છે ને, જો તમે અમારી સાથે પછી ફરીથી બેસવું પડશે તો કયા મોડે બેસશો તમે? એ તો સાહેબ એ વખતનું મોડું જોઈશું ને આપણે. તમે જે રીતે પારદર્શકતાની વાતો, તમે પારદર્શકતાની વાતો કઈ રીતે કહી શકો? તમે આજે આક્ષેપ લગાવશો ખોટું છે. આગળ તમે જયારે મેન્ડેટ ને માન આપો ને અત્યારે કહો છો કે તમારું લેવલ નથી, તો લેવલ ની બહાર વાતે તમે ના કરો સાહેબ. તમે તમારા લેવલ ની બહાર ની વાત તમે ના કરો. અશોકભાઈ, કાલે તમને સાથે બેસવું પડશે. તમારું જે લેવલ છે લેવલમાં તમે રહો, લેવલ બહાર તમે વાત ના કરો.
એ તમારો અભિપ્રાય છે. બાકી અશોકભાઈ, તમે જ કીધું છે કે તમારું લેવલ નથી, પછી લેવલ બહારની વાત તમે કેમ કરો છો? અશોકભાઈ, ભાર્ગવભાઈ શું સાંભળવા માંગતા હોય તો વાત કરીએ કે અશોકભાઈ, તમને આખા મહારાષ્ટ્રનું મેન્ડેટ દેખાતું નથી? ચશ્મા પહેર્યા છે, તમને મેન્ડેટ દેખાય છે? અમે આ મેન્ડેટ અમારા જે પક્ષ પ્રમુખ છે એ પણ ખુશ નથી. અમને દેખાય છે મેન્ડેટ, અમે પણ આ મેન્ડેટ થી ખુશ નથી. પણ જે સર્જાય છે એમાં જો તમને અમારે સાથે બેસવું પડે એવી જો પરિસ્થિતિ થાય, ફરીથી ઇલેક્શન ના હોય, જો એવી પરિસ્થિતિ બની છે તો પછી તમે પારદર્શિતાની શું વાત કરશો? તમે તમારા પ્રધાનમંત્રીને શું જવાબ આપશો? ફડણવીસ કયા મોડે અહીંયા પછી શિવસેના જોડે બેસશે? એટલે તમે નાના છો, અમને બોલવા દેવા છે. તમે તમારા માથે રહીને વાત કરો. સાહેબ, તમારે બોલવા દેવા છે કે તમારું ઝાંકે રાખવું છે? ઝાંકે ને જે સાચી વાત છે કહો ને. તમારું હવે લેવલ નથી, સાંભળજો તમે. પછી વાત કરો છો તમે આવી બધી. સાહેબ સાંભળજો ને. જી બિલકુલ. નરેન્દ્રભાઈ શું કહી રહ્યા છે? હેલો, મારું એ જ કહેવું છે ભાર્ગવભાઈને કે શિવસેના દ્વારા આ સમગ્ર ચૂંટણીનું કેમ્પેઇન નરેન્દ્ર મોદી, નોટબંધી અને કેન્દ્ર દ્વારા જે ભારત દેશના નાગરિકોને અને સામાન્ય વર્ગની જે તકલીફ થઈ છે એવા કુશાસનમાંથી મુક્તિ આપવાની વાત કર્યા પછી તમને મુંબઈમાં આટલી મેજોરિટી મળી છે. 2 દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટીને સંગ્રહનો સાપ કોબરા કહેલો હતો. એના પછી તમે ગઠબંધન કરશો એ મારો બી પ્રશ્ન છે. શિવસેના અમુક તમે જે વાત કરી કે કોર્પોરેશનનું ભ્રષ્ટ શાસન છે, તંત્ર ખાડે ગયું છે, તો તમે 1957 નરેન્દ્રભાઈ થોડા સમય પહેલા આપણે જ કીધું કે શિવસેના ભાજપ સાથે ગઠબંધન કરશે ને અત્યારે તમે એની ઉપર સવાલ ઉભા કરી રહ્યા છો. ના, એ રાજકીય પરિસ્થિતિનું મેં વિશ્લેષણ કર્યું છે કે એમના સિવાય છૂટકો નથી. આ બંને કોઈ મારે મોડાની વાત રાજકીય વિશ્લેષણની વાત છે કે એ બંને કરશે, પણ એ કરશે આટલું બધું બોલ્યા પછી પણ જયારે ભાર્ગવભાઈએ શિવસેનાની વાત કરી તો ચોંકાવનારી છે. જે રીતે એનું શાસન ભ્રષ્ટ અને પારદર્શક નથી અને એનો નિર્ણય નરેન્દ્ર મોદીએ લીધો છે. આટલી મોટી વાત જો શિવસેના ભારતીય જનતા પાર્ટી કરતી હોય, તમને સેના પરથી એવું લાગે છે તમે આ કે તમામ શાસનની અંદર સહભાગી છો, આ તંત્રના સહભાગી છો. 20 વર્ષથી કોર્પોરેશનની અંદર તમારો નરેન્દ્રભાઈ, ભાર્ગવભાઈ પણ કંઈક કહે છે. નરેન્દ્રભાઈ, જી બિલકુલ, ભાર્ગવભાઈને સાંભળીશું શું કહે છે. આજે જે બી ભાઈ આપણને જે બોલી રહ્યા છે કે તમે સેના પરથી અનુમાન બાંધી લો છો કે યુતિ થશે, એક, અને બીજું યુતિ થશે કે નહીં એ કહેવા માટે હું બહુ નાનો છું, બે, અને ત્રીજું દિલ્હીથી સ્વીકારવી જોઈએ એવો મારો નમ્ર અભિપ્રાય છે. આવી દાદાગીરી કરીને મુંબઈના લોકો ત્રાસી ગયા હતા, મહારાષ્ટ્રના લોકો ત્રાસી ગયા હતા અને તમને એક સાથે તગેડી મૂક્યા મહારાષ્ટ્રમાંથી. સાહેબ, પ્રશ્ન એ જ આવે છે, આખી મહારાષ્ટ્રની પ્રજાએ શિવસેનાને તગેડી કાઢી એ દેખાય છે કાઢો છો તમે પછી શા માટે તમે રાજ્ય સરકાર છોડી દો ને. અમારા ફડણવીસ ઘેર જતા રહે ને સરકાર છોડીને. શિવસેનાથી એટલી તમને તકલીફ છે તો શિવસેના છે તો તમે રાજ્ય સરકારમાં છો ને. અત્યારે જે પબ્લિકે મેન્ડેટ આપ્યું એને સ્વીકારવું પડે ને. જે તમે કીધું કે જે મોટા નેતાઓ છે નિર્ણય લેશે તો પછી તમે કેમ તમારું નિર્ણય કહો છો? ભાર્ગવભાઈ, હેલો, લાગે છે ભાર્ગવભાઈ નો સંપર્ક તૂટી ગયો છે. નરેન્દ્રભાઈ, જણાવશો શું કહેવા માંગો છો આપ? હા, હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની મેં રાજકીય વિશ્લેષણના ભાગરૂપે કે જે પ્રકારે અત્યારે પરિણામોની પરિસ્થિતિ છે એના આધારે આ બંને એકબીજા સામે આક્ષેપો કરે, ભ્રષ્ટાચારની વાત કરે, પરંતુ એ બંનેને ભેગો થયા સિવાય છૂટકો નથી. કારણ કે એમને જરૂરી 30 સીટો નથી એ રાજકીય વાત કરી. પરંતુ જે રીતે ભાર્ગવભાઈએ ભારતીય જનતા પાર્ટીની વાત કર્યા પછી એમ કહ્યું કે શિવસેના દ્વારા જે કોર્પોરેશનો ચલાવી છે એ ખૂબ ભ્રષ્ટ હતી અને મુંબઈ મહાનગરપાલિકાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. એ સિવાય પણ એમની ખૂબ પરિસ્થિતિ ખરાબ જોતા નરેન્દ્ર મોદી દ્વારા પારદર્શક રહેવા માટે ગઠબંધન તોડી દેવામાં આવ્યું. હવે આ વાતનો જવાબ શિવસેનાએ આપવાનો રહ્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ભૂલી જાય છે કે એમના મહારાષ્ટ્રની રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ચાલે છે અને કેન્દ્રમાં એમના મંત્રીઓ છે. તો નરેન્દ્રભાઈ, આપણે અશોકભાઈને મહાનગરપાલિકામાં નિર્ણય લીધો હોય
તો રાજ્ય સરકારમાંથી પણ એનો ટેકો પાછો ક્યાંથી લેવો જોઈએ? જી બિલકુલ અશોકભાઈ. એમને કોંગ્રેસને પોતે જાતે હાર સ્વીકારી લીધી છે. એમને કે ભાઈ પબ્લિકે અમને જે જકારો આપ્યો છે, અરે નરેન્દ્રભાઈ આપ્યો છે એમને સ્વીકારી લીધો, એટલે એ વિશે હું કશું કહેતો નથી. કેમ કે એમને જાતે સ્વીકારી લીધો છે. નરેન્દ્રભાઈ અશોકભાઈને હવે બોલવા દઈશું. જે રીતે જે ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રવક્તા હતા, જે વાતો કરતા હતા, તો એમને ખબર નહીં કે બીએમસી ની અંદર સૌથી મોટા પક્ષ તરીકે એ જનતાએ અમને ચૂંટી આપ્યો છે. અમે બહુમતીથી થોડા પાછળ રહી ગયા છે અને હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ અમારા જે નેતાઓ છે નક્કી કરશે ને આગળની જે કાર્યવાહી કરશે એમાં એમને કે હું એ લેવલનો નથી તો પછી લેવલ વગરની વાતો મીડિયા માધ્યમથી કરે એ ખોટી વસ્તુ છે. એમને ખબર નહીં કે સૌથી મોટા પક્ષ તરીકે આજે શિવસેનાને એ બીએમસી ની પબ્લિક જેમની વાતો કરે છે કે પારદર્શક વહીવટ નથી, ખાડાઓ છે, પણ એ જ પબ્લિકે ફરીથી શિવસેનાને સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટી કાઢ્યા છે. બિલકુલ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાઈ રહેશો. આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બીએમસી ની જે હમણાં મતગણતરી ચાલુ થઈ ગઈ છે અને રિઝલ્ટ પણ સામે આવી રહી છે અને આ સાથે જ મહાનુભાવો અમારી વીટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જે રીતે નરેન્દ્રભાઈએ જે હમણાં પ્રતિક્રિયા આપી, પરિમલભાઈ તેના પર આપ શું કહેશો? હું વીટીવીને એટલા માટે અભિનંદન આપીશ કે આજનું ટાઇટલ તમે રાખ્યું છે પ્રતિષ્ઠાનું પરિણામ, અને આજની જે ડિબેટ ચાલે છે તમે જુઓ કે એમાં પ્રતિષ્ઠાનો જ પ્રશ્ન ઉભો થયો. જે રીતે કેન્દ્રમાં અને રાજ્યમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે અને ઘણા લાંબા સમયથી તો રાજ્યમાં છે, તેમ છતાં પણ આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે હવે કેવી રીતે જોડે બેસવું એક પ્રશ્ન છે. જે આંખે ઉડીને આપણને મળે એવો જવાબ એ છે કે આ સમગ્ર ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું છે. તમામ આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો એટલે સૌથી પહેલો લોસ જે છે આ પાર્ટીને થયો છે. તમે જો મુંબઈની વાત કરો તો 227 રાષ્ટ્રવાદી પાર્ટી હતી જ નહીં, મુંબઈમાં ક્યારે બી નથી. મહારાષ્ટ્રમાં જિલ્લા પંચાયત આ બધી જગ્યાએ એનસીપી શરદ પવારનો ખેડૂત નેતા છે, તો ત્યાં અમારું આજે બી પુણેમાં છોડી દો તમે, બાકી જિલ્લા પંચાયત હોય કે જે બી બધું હોય ત્યાં એનસીપી મોટી પાર્ટી નુકસાન થયું છે અમુક જગ્યાએ. હવે હું એ જ કહું છું કે એના કારણે આવનાર સમયમાં પ્રશ્ન એ થવાનો કે બીજેપી અને શિવસેનાનું યુતિ તૂટ્યા પછી બાકીના જે પક્ષો છે એ સાંપ્રદાયિકતાના મુદ્દે એક નવી થિયરી આપણે ત્યાં ડેવલપ થયેલી છે, એ બધાને ખબર છે. એ સ્થિતિમાં મને ખ્યાલ છે કે થોડાક દિવસ પહેલા માનનીય શરદ પવારનું એક સ્ટેટમેન્ટ હતું કે અમે લેખિતમાં આપવા તૈયાર છીએ કે જો આ રાજ્યમાં જે ભાજપ અને શિવસેનાની યુતિવાળી સરકાર છે એમાં શિવસેના જો પોતાનો ટેકો પાછો ખેંચી લે તો અમે કોઈ પણ હિસાબે ટેકો આપીશું નહીં. આવું અમે લેખિતમાં આપવા તૈયાર છીએ. તેમ છતાં પણ આ યુતિ વિધાનસભામાં ચાલુ રહી છે. આ એક બાબત એવી સૂચવે છે કે એક બારી ખુલ્લી રાખી છે અને આવનાર સમયમાં એમ કહેવાય કે રાજ્યના હિતમાં અને આવનાર સમયમાં કોર્પોરેશનના હિતમાં શિવસેના અને બીજેપી આ મુદ્દા ઉપર જોડાઈ શકે છે. કારણ કે 30 સીટ જે એમને જોઈએ છે મુંબઈમાં એ એનસીપી કોંગ્રેસ અને એનસીપી એમએનએસ અને અધર્સ આ ભેગા થાય તો જ મેળ પડે, પણ આ ત્રણ સાથે શિવસેનાને કેટલું ફાવે એ પણ એક પ્રશ્ન છે. એટલે પ્રતિષ્ઠાનું પરિણામ તમે જે જવાબ આપ્યો છે આજના આ પ્રોગ્રામનો, ત્યાં જ વાત અહીં ઊભી થાય છે કે આવનાર સમયમાં જેમ શિવસેનાના ભાઈએ કીધું ભાર્ગવ પટેલે કે અમારા નેતાએ, હું તો એવું માનું છું બંને પાર્ટીના નેતા માટે આ એક દીધાભરો પ્રશ્ન છે કે કોની સાથે જવું, કેટલા લાંબા જવું અને કેવી રીતે જવું. આ ત્રણેય પ્રશ્નો એમના માટે અટપટા છે અને જેનો જવાબ તો એ લોકો જ આપી શકે એમ છે. નકુલભાઈ શું કહેશો? આમાં એનસીપીની જે વાત કરી ભાઈએ કે એનસીપીને નુકસાન થયું છે, એનસીપીને નુકસાન થયો છે, પણ સિટીમાં ક્યારે બી એનસીપી હતી જ નહીં. મહારાષ્ટ્રમાં જ્યારે અમે સરકારમાં હતા ત્યારે બી સિટીમાં એનસીપી નથી. રૂરલ સાઈડ એનસીપીનો દબદબો છે જે આજે બી છે. જિલ્લા પંચાયત હોય કે એ બધી પંચાયતોમાં અમે આગળ જ છે બધી પાર્ટી. હા, ત્યાં હશે ચોક્કસ. તો એ એમથી અમને એટલું બધું નુકસાન નહીં થયું. હા, સિટીમાં મહારાષ્ટ્રમાં અમે સત્તા ઉપર હતા ત્યારે બી અમે નાના હતા, પણ બાકી જગ્યા પૂરા મહારાષ્ટ્રમાં અમે બહુ આગળ હતા. અને જ્યાં અમે અમારા પવાર સાહેબની વાત કરી કે પવાર સાહેબે કીધું છે જે લોકો અને કોંગ્રેસવાળા ભાઈ કહેતા હતા કે ભાઈ આ બીજેપીની બી ટીમ છે, એ ટીમ છે, આ માટે પવાર સાહેબે કીધું કે અમે કોઈની બી ટીમ નહીં, અમે અમારી પાર્ટીને વધારવા માંગીએ છીએ, બીજું કંઈ. બરાબર છે. બિલકુલ જે રીતે અશોકભાઈ નોટબંધી બાદ આ જે ચૂંટણી હતી તે બહુ
મોટી ચૂંટણી હતી અને શિવસેનાએ પણ નોટબંધીનો વિરોધ કર્યો જ છે. તો જે રીતે વિરોધ કર્યો અને શિવસેના મોદી અને નોટબંધીનો વિરોધ કરશે, હવે જે પરિણામો સામે આવી રહ્યા છે, રિઝલ્ટ આવી રહ્યા છે, તેને લઈને શ્રદ્ધેય બાલા સાહેબ ઠાકરેજીએ આ પાર્ટીની સ્થાપના કરી છે ને એને આગળ ઉદ્ધવ સાહેબ ઠાકરેજી વધારી રહ્યા છે ને એમના જે મહેનત છે, એમના જે સખત પરિશ્રમ છે, એનાથી આજે પણ શિવસેનાનો દબદબો મહારાષ્ટ્રની અંદર છે ને અમે કોઈ પણ ભલે અમારો સાથી પક્ષ હોય, અમારો ગઠબંધન હોય, ક્યાંક પણ દેશને, સમાજને, દેશની જનતાને ક્યાંક પણ તકલીફ થતી હશે તો અમારે ભલે સત્તા ગુમાવી હોય તો ગુમાય, અમે જે સાચું હશે કહીશું ને કહેતા રહીશું. એટલે અમે જ્યારે પણ આ દેશને કોઈ તકલીફ પડી છે, સમાજને કોઈ તકલીફ પડી છે, નોટ બંધી દીધો છે એટલે ગઠબંધન તો અમે એમને ધ્યાન અપાઈએ છીએ. ગઠબંધન તોડતા ગયા છો તમે? ગઠબંધન અત્યારે તમે પાછા કરવાના છો. આની ઇલેક્શનમાં મત માટે તમે એમને ગાળો આપો છો, પછી ઇલેક્શન પતી જાય છે, પછી સાથે બેસી જાઓ છો. ભાઈ તમે અત્યારે જે વાત કરો છો, અમે જ ગઠબંધન તોડ્યું છે, બરાબર? જ્યાં પણ હોય પાછો નહીં કરશો ને? અમે માની લો કે જે પબ્લિકે અત્યારે મેન્ડેટ આપ્યો છે, એ મેન્ડેટની આગળ શું પરિણામ હશે, આગળ શું નિર્ણય હશે, એ જે જનતાને મેન્ડેટ આપ્યું છે એના આધારે એ પાર્ટીના અમારા શીર્ષક નેતા છે, એ લોકો નિર્ણય કરશે. નરેન્દ્રભાઈ, હું એ જ કહેવા માંગુ છું કે જે રીતે ઉદ્ધવ ઠાકરેજીએ આ વખતે એગ્રેસિવ કેમ્પેઇન કર્યું હતું અને એ કેમ્પેઇનનો મુખ્ય મુદ્દો ભારતીય જનતા પાર્ટી હતું અને ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કરી અને એમને જે વચનો નરેન્દ્ર મોદી અને નોટબંધી વખતે કર્યા હતા, ભારતીય જનતા પાર્ટીની આખી પ્રતિષ્ઠા એમણે દાવ પર લગાવી હતી. ભારતીય જનતા પાર્ટીનો વ્યવહાર, ભારતીય જનતા પાર્ટીનો વહીવટ જે પ્રકારે છે એ માટે ખૂબ મોટા આકરા પ્રહારો કરી આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જે પ્રચાર અભિયાન કર્યું હતું અને જેના કારણે મને લાગે છે કે એમને ખૂબ મોટી સફળતા મળી હતી. બની શકે કે અમુક ક્ષેત્રોની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો હોય કે એનો વિસ્તારે લગતો હોય, એમાં ચૂંટણી જીતી શકાય. કોઈ પાર્ટી જીતી ન શકે બધી જગ્યાએ, કોઈ ચૂંટણીમાં બધી જગ્યાએ હારી ન શકે, પરંતુ જે રીતે ઉદ્ધવ ઠાકરેજીએ શિવસેનાનું પ્રચાર અભિયાન હતું એ ખૂબ એગ્રેસિવ હતું અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં હતું, નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં હતું. એ જોતા ચોક્કસ લાગે છે કે શિવસેનાને મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મળે છે. એ જોતા તો મને ચોક્કસ લાગે છે કે ઉદ્ધવ ઠાકરેજી ભારતીય જનતા પાર્ટી પાસે સમાધાન નહીં કરે અને જો સમાધાન ન કરે તો જે પ્રકારે સીટો આવી છે એ જોતા ચોક્કસ લાગે છે કે મહાનગરપાલિકાઓમાં બોર્ડ બેસી ન શકે અને બોર્ડ ન બેસી શકે તો ફરીથી ચૂંટણી પણ આવી શકે એવી પણ શક્યતા જોઈ શકાય. પરંતુ એ બાબતે ઉદ્ધવ ઠાકરેજી જો ભારતીય જનતા પાર્ટી સાથે સમાધાન ના કરે, ગઠબંધન ના કરે, કાં તો ભારતીય જનતા પાર્ટી પોતે એમને ટેકો જાહેરમાં આપે, કાં તો એ સભાની અંદર હાજર ન રહે અને શિવસેનાનું શાસન થવા દે, આ પ્રકારની પરિસ્થિતિ રચાઈ શકે એવી છે. કારણ કે જે પ્રકારે એનસીપી, મનસે અને ત્રીજા જે રીતે અસદુદ્દીન અવૈસી એની પણ 3-4 સીટો છે, શું એ શિવસેના સાથે જોડાશે? શું એ ભારતીય જનતા પાર્ટી જોડાશે? કોંગ્રેસ પક્ષ, એનસીપી અને જે બધા બિન સાંપ્રદાયિક પાર્ટીઓના વોટ વેચાઈ ગયા છે. એનસીપી દ્વારા કોંગ્રેસ પક્ષનું 2012માં સમાધાન ન કરવાથી જે બિન સાંપ્રદાયિક વોટોનો એક પ્રકાશ થયો છે ને જેના કારણે ડિવિઝન ઓફ વોટ્સના કારણે એનસીપી અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે. જે પરિણામો આવ્યા છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શિવસેના દ્વારા જે નિવેદનો કરી અને જે અત્યારે જે મેજોરિટી મેળવી છે, જો એ અકબંધ રહે તો મને ચોક્કસ લાગે છે કે અત્યારે કોર્પોરેશન હંગ ગણી શકાય અને હંગ હોય અને એમાં કોઈ સમાધાન કરવા તૈયાર ના હોય તો આની ચૂંટણી ફરીથી કરવી પડે એ પણ શક્યતાઓ સામે જોઈ શકાય તેમ છે. બિલકુલ, આ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાઈ રહેશો. આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. ઇલેક્શન કરાવવા માટેની જે પણ આયોજન કરવું પડે છે એ બહુ એમાં તકલીફ પડે છે ને અત્યારે જે રીતે મેન્ડેટ આપ્યું છે એ મેન્ડેટ જે પબ્લિકે આપ્યું છે, હવે મેન્ડેટને, પબ્લિકને આપેલા મેન્ડેટને કઈ રીતે બંને પાર્ટીએ વિચારવું પડશે ને બંને પાર્ટીએ એમાં ફરીથી ઇલેક્શનનો કોઈ બોજો જનતા ઉપર ના આવે ને જનતા ફરીથી ઇલેક્શન માટે ફરીથી એને મજબૂર ના થવું પડે એના માટે બંને પાર્ટીએ મળીને કોઈ રસ્તો કાઢવો પડશે. પરિમલભાઈ, શું કહેશો? મને લાગે છે એક તો કોંગ્રેસના
જે નુકસાન થયું એના લીધે સંજય નિરુપમે રાજીનામું આપ્યું. એની સાથે સાથે તમે જુઓ કે સંજય રાઉત શિવસેનાના આજે બપોરે જ્યારે 93 સ્વિંગ હતો શિવસેનાનો, ત્યારે એમને એક એવું નિવેદન આપ્યું હતું કે હવે આ સરકાર એ નોટિસ પીરિયડ ઉપર ચાલે છે. તો એક વાત તો સમજી શકાય એમ છે આ પરિણામ ઉપરથી કે જો શિવસેનાને ક્લીન સ્વીપ મળી હોત, માની લો કે એને પૂરેપૂરી તાકાતથી એમએનસીમાં પોતાની સત્તા સંભાળી હોત, તો કદાચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ વહેલી આવત અને કદાચ શિવસેના ટેકો પાછો પણ ખેંચી લે. હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં એવું થયું છે કે શિવસેના માટે અને બીજેપી માટે બંને માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ ગયો. કારણ કે બંનેને મળેલા વોટ એટલા છે કે જે પોતે એમએનસીમાં પોતાની સત્તા હાંસલ કરી શકે એમ નથી કોઈના પણ ટેકા વગર. હવે ઓલરેડી કેન્દ્રમાં અને વિધાનસભામાં એ બંનેનું ગઠબંધન છે જ. મને લાગે છે થોડીક મેચ્યોરિટી બતાવીને, જેમ અશોકભાઈએ કહ્યું પ્રમાણે મેન્ડેટનો સ્વીકાર કરીને, મને એવું ચોક્કસ અનુસાર છે કે એવા દિવસો આવી શકે છે કે શિવસેના અને બીજેપી પોતાના વિધાનસભાના એટલે કે રાજ્યના અને કેન્દ્રના ગઠબંધનને મોર મારીને ફરીથી એમએનસીમાં અને મહારાષ્ટ્રના નગરપાલિકાઓમાં સાથે બેસે અને બીજા કોઈનો ટેકો લેવા કરતા પોતાનો જે જૂનો ટેકો છે અથવા તો પોતાના જૂના સંબંધને પુનરાવર્ત કરીને પીપલ્સ મેન્ડેટને મોહર મારીને આગળ જશે. નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી આવે એવી શક્યતા હું એટલા માટે નથી જોતો, કારણ કે આ રાજ્યમાં અને કેન્દ્રમાં જ્યાં સુધી શિવસેના અને બીજેપીનું ગઠબંધન રહે ત્યાં સુધી નીચે ગઠબંધન ફરી કરવામાં બંનેમાંથી કોઈને તકલીફ નહીં પડે. એ બહુ સિમ્પલ લોજિક છે અને એ થઈ શકે એમ છે. નકુલભાઈ, આપ શું કહેશો? આ વાત સાચી છે કે પાછો ઇલેક્શન થાય તો પબ્લિકને અને બધાને બોજો થાય, એટલા માટે આ વાત સાચી કે આ બંને પાર્ટીઓ ઉપર નીચે સાથે છે જ. આ અહીંયાથી ઇલેક્શન પાછો થાય તો એમએલએના ઇલેક્શન પાછો આવી જાય, એટલા માટે આ એ જ છે કે આ બંને સાથે બેસીને સરકાર બનાવે એ મેજર સારું છે. અશોકભાઈ, જે રીતે પરિણામો અને રિઝલ્ટ સામે આવી ગયા છે, ત્યારબાદ મુંબઈમાં શિવસેના અને ભાજપ સાથે બેસીને ચર્ચા કરશે ખરા? અત્યારે જે પબ્લિકે મેન્ડેટ આપ્યું છે એમાં મોટા પક્ષ તરીકે ભલે શિવસેના ત્યાં આવી છે, પણ અમે જે ધારી રહ્યા હતા એ રીતે અમને સ્પષ્ટ બહુમતી મળી નથી. ને જે બીજી બધી પાર્ટીઓ છે એમને જે મેન્ડેટ છે એ 0% મળ્યો છે. અત્યારે બીજા પણ એવો કોઈ પક્ષ નથી કે જેની સાથે બેસીને અમે સરકાર બનાવી શકીએ. એટલે આ બંનેને સાથે મળીને જ કોઈ રસ્તો નીકળી શકે છે. ને જેમ કીધું કે કેન્દ્રમાં અને રાજ્યમાં અમારું ગઠબંધન ચાલે જ છે, પણ અમે જ્યારે પણ ત્યાં ખોટું થતું હશે તો ખોટાને ખોટું બોલવાનું શિવસેના હંમેશા કે આ ખોટો છે તો ખોટું જ બોલવાની એમની આદત છે. એ અમે જે છે ખોટાને ખોટું બોલીશું જ. નરેન્દ્રભાઈ, ને જો માની લો પબ્લિકને જે મેન્ડેટ આપ્યું છે એ અમારા નેતાઓ સાથે મળીને એના માટે જે પણ યોગ્ય નિર્ણય લેશે. કે મહાનગરપાલિકાનું ગઠબંધન તોડવામાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલો કે મહાનગરપાલિકાઓ ભ્રષ્ટ છે, જેના કારણે શિવસેના સાથે ગઠબંધન તોડ્યું એવું ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે હવે ગઠબંધન કરવું પડશે તો નરેન્દ્ર મોદીએ નિર્ણય લેવો પડશે. અને જ્યારે ઉદ્ધવ ઠાકરેજી દ્વારા સમગ્ર દેશની અંદર એમના જાહેર કરેલા ઇન્ટરવ્યુની અંદર આખા ઇન્ટરવ્યુ નરેન્દ્ર મોદીના શાસનનો, તેમના અણઘડ વહીવટનો, એમની અવિચારી નોટબંધીના બાબતે કરેલા સ્ટેટમેન્ટ, અને હવે 2 દિવસ પહેલા બી ભારતીય જનતા પાર્ટીને કોબરા સાફ કરેલો કે અમે સંગ્રહેલો સાપ છે, એના પછી જો નિર્ણય લેવાનો હોય તો શું સમજો છો કે નરેન્દ્ર મોદી આ નિર્ણય ફરીથી પાછો લઈ ગઠબંધન કરશે કે લોકશાહીમાં પ્રજાની સામે બીજી ચૂંટણી ઊભી ના થાય એવા બહાના હેઠળ ઘીના ડામમાં ઘી ઠરી જશે? આ પ્રકારની બેવડી નીતિ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંને વિચારવા જેવી છે, કારણ કે લોકોને પબ્લિક જે મેન્ડેટ આપે બધાને સ્વીકારવાનું હોય. પબ્લિક જે મેન્ડેટ આપે બધાને સ્વીકારવાનું હોય. તમને આખા રાજ્યમાંથી પબ્લિકે હાથી કાઢ્યો છે, આખા દેશમાંથી તમને હાથી કાઢ્યો છે. તમે ત્યાં નાના પક્ષો જોડે ગઠબંધન કરીને પોતાનો સહારો લઈને ચાલો છો. તમારે આવી બધી વાતો કરવાની ના હોય. ત્યાં જે પબ્લિકે મેન્ડેટ આપ્યું છે એ સ્વીકારવાનું બધાને હોય ને નિર્ણય અમારા નેતાઓ લેશે.
તમારા કોઈ સલાહ સૂચનની અમને જરૂર નથી. તમને આખા દેશમાંથી ફેંકી દેવામાં આવશે. તમે સમાજવાદી પક્ષ જોડે પોતાની સાથ બચાવવા માટે ફરો છો. તમે તમારું ક્યાંક અસ્તિત્વ નથી, એટલે તમારા કોઈ સલાહ સૂચનની શિવસેનાને જરૂર નથી. તમે તમારા કોઈ સલાહ સૂચનની કોઈ શિવસેનાને જરૂર નથી. તમને પબ્લિકે ફેંકી દીધા છે, આખા દેશની અંદર તમને ફેંકી દીધા છે, એટલે તમે સલાહ સૂચન આપવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમને સલાહ સૂચન આપવાનો કોઈ અધિકાર નથી. પબ્લિકે મેન્ડેટ આપ્યો છે, શિવસેના ભાજપના પક્ષમાં મેન્ડેટ આપ્યો છે, એટલે ભાજપ શિવસેના અને અમારા શિવસેનાના એમને વિચારવાનું છે. તમને કોઈ અધિકાર જ નથી કે તમે સલાહ સૂચન આપો. નરેન્દ્ર મોદીનું અપમાન છે. નરેન્દ્રભાઈ એક જ વસ્તુમાં તો એ નરેન્દ્ર મોદીનું અપમાન થશે. નરેન્દ્રભાઈ એક જ વસ્તુમાં ચિંતા થઈ ગઈ છે ભાઈને. આમાં એક જ બાબત ઉપર તમે તો જાણકાર છો એટલે બહુ આમાં જાણતા જ હશો. એક વાત સીધી છે કે માની લો કે MNC ની અંદર શિવસેના અન્ય કોઈ સાથી પક્ષના ટેકાથી સત્તા ઉપર આવે તો શું એ માની શકાય કે એ પોતાનો ટેકો વિધાનસભામાં ચાલુ રાખે, એ પોતાનો ટેકો કેન્દ્રમાં ચાલુ રાખી શકે? એ શક્ય જ નથી. એટલે આમાં બે જ જવાબ છે કે જો મુંબઈની અંદર શિવસેના ભાજપ સિવાયના અન્ય કોઈ લોકોના ટેકાથી સત્તા પર આવશે તો રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ આવી શકે છે, કેન્દ્રમાં શિવસેના પોતાનો ટેકો પાછો પણ ખેંચી શકે છે. અને જો આ બે વાત ના થાય તો સહજ વાત છે કે શિવસેના અને બીજેપી એ તમામ મતભેદ ભૂલીને મેન્ડેટને સ્વીકારીને ફરીથી MNCમાં પોતાની સત્તા સ્થાપી શકે. આ બહુ સરળ અને સમજી શકાય એવું ગણિત છે જે હું માનું છું. અશોકભાઈ ટૂંકમાં એમની વાત એકદમ સાચી છે કે અત્યારે જે મેન્ડેટ પબ્લિકે આપ્યું છે, જનતાએ આપ્યું છે, એને સ્વીકારવાનું રહેશે. કઈ રીતે સ્વીકારશે, કયા એમાં સમીકરણો હશે, એ અમારા શીર્ષક નેતાઓ નક્કી કરશે. એમાં અત્યારે જે રીતે કે પ્રધાનમંત્રીને જવાબ આપવો પડશે. અત્યારે જે હાર છે એના હારથી બોખલાયેલા છે, એમને બોખલાહટમાં કંઈ પણ વાતો કરે છે ને ત્યાં જે પબ્લિકે મેન્ડેટ આપ્યું છે એ મેન્ડેટ ઉપર શિવસેના અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આગળ વધવું છે એના નેતાઓ નક્કી કરશે. બિલકુલ, આ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર જે રીતે અમારી ચર્ચામાં તમે ભાગ બન્યા અને તમે જે રીતે અમારી સાથે ચર્ચા વિચારણા કરી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.